મિત્રો મિત્રો મજાના હોય છે, એકબીજાના હોય છે. સંબંધ વગરનો સંબંધ એવા મિત્રો મનની પ્રસન્નતાની વસંત હોય છે. ઓગસ્ટ માસના પ્રથમ રવિવારે વિશ્વ મૈત્રી દિવસે આપ સૌ મિત્રોને પ્રસન્નતા ભરી, મગમગતા સ્મિત ભરી યાદે મિરાતનો ગુલદસ્તો અર્પીએ છીએ. યાદોની મોસમને સુવાસથી ભરતા આનંદ વહેંચીએ છીએ. મિત્રો, ઓગસ્ટ માસ એટલે પવિત્ર વાર તહેવારોનો સમય. ધર્મ અને અધ્યાત્મ સાથે બંધુભાવને પ્રગટ કરતો મિત્રતાના ધર્મનો આ માસ. પ્રાચીન સમયથી જ આપણે આ ધર્મના મહત્વને મૂલવીએ છીએ અને મૂલવતા પ્રેરણા સિંચન કરતા રહ્યા છીએ. સ્વાભાવિકમ તુ યન્મિત્રમ ભાગ્યે નૈવા ભિજાયતે તત્કૃત્રિમ સૌહાર્દ માપત સ્વયી ન મુંચતી. અર્થાત જે સ્વાભાવિક મિત્ર છે તે તો નસીબથી જ બનતો હોય છે. આપત્તિઓમાં પણ તે સ્વાભાવિક મિત્રતાને ત્યજતો નથી. મિત્ર નયનોની પ્રીતિના રસાયણ રૂપ અને મનને આનંદરૂપ છે. સુખ દુઃખમાં સાથે રહે તેવું મિત્રરૂપી પાત્ર મળવું મુશ્કેલ છે. સાચા મિત્રના લક્ષણો જોઈએ તો શુચિત્વમ, ત્યાગિતા, શૌર્યમ, સામાન્યમ, સુખ દુઃખયોઃ, દાક્ષિણ્યમ ચાનુરત્કિંશ્ચ, સત્યતા ચ સુહૃદમ ગુણાઃ. પવિત્રતા, દાનશીલતા, શૌર્ય, સુખ દુઃખમાં સમાનતા, સભ્યતા, પ્રેમ અને સચ્ચાઈ મિત્રના ગુણ છે. આવા ગુણોવાળા સજ્જનની મિત્રતા પ્રાપ્ત કરનાર લોકોમાં પદ અને લક્ષ્મી પ્રાપ્ત કરે છે. કહેવાય છે કે ઉત્સાહથી યુક્ત, દીર્ઘસૂત્રતા વિનાના, કાર્યની રીતના જાણકાર, વ્યસનોમાં નહીં ફસાયેલા, શૂરવીર, કૃતજ્ઞ અને દ્રઢ મૈત્રીવાળા પાસે રહેવા માટે લક્ષ્મી જાતે જઈને પહોંચે છે. મિત્રો મોંઘી મીરાત છે. જેને પ્રાપ્ત થાય છે તેનો બેડો પાર થઈ જાય છે. એટલે જ તો આવી મૈત્રી જેઓ પામ્યા છે તેઓ સમાજમાં પદ, પ્રતિષ્ઠા અને અમરત્વને પામ્યા છે. આજે પણ તેની યશગાથા પુરાણ કાળથી આજ સુધી લોક હૃદયમાં ગુંજે છે. જેમાં સ્ત્રી પુરુષ મૈત્રીને પણ બાદ નહોતો. ઉદાહરણ રૂપે જોતા કૃષ્ણ સુદામા, કૃષ્ણ દ્રૌપદી, કૃષ્ણ અર્જુન, કર્ણ દુર્યોધન, શ્રીરામ સુગ્રીવ, સુગ્રીવ હનુમાન થી માંડી અનેક દોસ્તીના ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. સિકંદર અને પોરસ પણ લઈ શકાય. માતા મિત્રમ પિતા ચેતી સ્વાભાવાત્રી તયમ હિતમ કાર્ય કારણ તશ્ચાન્યે ભવંતી હિત બુદ્ધયઃ. માતા, મિત્ર અને પિતા એ ત્રણ કુદરતી રીતે જ હિતકારક હોય છે અને બીજા કાર્ય કે નિમિત્તને લીધે હિતકારક બને છે. અંતે પ્રભુને પ્રાર્થના કરતા, હે નારાયણ, આપ અમારા પિતા અર્થાત સ્વામી, બંધુ, મિત્ર અને રક્ષક છો. આપ અમારા સૌની ઉપર સખ્ય ભાવે તમારી કૃપા સદૈવ વર્ષાવજો. જય નારાયણ.